ગત તારીખ 2 ડિસેમ્બર 2024 રોજ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 221, 121(1) વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં હકીકત એવી છે કે તાલુકા વિકાસ અધિકારી તુષારભાઈ રાદડિયા કે જેઓ મેંદરડા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે, જેમના અંડરમાં મયુરભાઈ મકવાણા જે આંકડા મદદનીશ શાખામાં ફરજ બજાવી રહ્યા છે, જેમની પાસે બાંધકામ શાખાનો વધારાનો છેલ્લા એકાદ વર્ષથી ચાર્જ હતો, જે તુષારભાઈ રાદડિયાએ તેમના સિનિયર ઓફિસરના કહેવાથી એ ચાર્જ હટાવી લેવાની પ્રોસેસ ચાલુ કરી હતી. જે દરમિયાન દીપકભાઈ મકવાણા કે જે આ કેસના આરોપી છે, તેમણે તુષારભાઈ રાદડિયાને આ મયુરભાઈ મકવાણાને શું કામ હટાવો છો તે બાબતે પ્રશ્નો પૂછેલા હતા, જેથી તેમણે હકીકત કહેલ કે તેમના સિનિયરના કહેવાથી તે આ પ્રોસેસ ચાલુ કરી છે. ઉપરાંત એવું પણ જણાવેલ હતું કે તાલુકા પંચાયતની જે ઓફિસ છે તેમાં જેની ન્યાય સમિતિની ચેમ્બર અને પ્રમુખની ચેમ્બરમાં તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં કોઈ પણ અન્ય માણસોએ ઓફિસમાં બેસવું નહીં, જે બાબતથી તેઓ નારાજ થઈને ચાલ્યા ગયેલ હતા. પછી 2 દિવસ પછી તેઓ ફરીથી તુષારભાઈ રાદડિયા કે જેઓ તાલુકા વિકાસ અધિકારી છે તેમની ચેમ્બરમાં આવેલ અને મન ફાવે તેમ ગાળો બોલવા લાગેલ હતા. ઉપરાંત એટ્રોસિટીની ધમકી આપેલ હતી, અમને તેમના કહ્યા મુજબ જો કામગીરી ન કરી તો જોયા જેવું થશે એ પ્રકારે ધમકીઓ આપેલ હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપેલ હતી, જે કારણોસર તાલુકા વિકાસ અધિકારી તુષારભાઈ રાદડિયાએ ફરિયાદ લખાવેલી છે. ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકીની સાથે તેમને થપ્પડ પણ મારેલ હતી. હાલ દીપકભાઈ મકવાણાને ધરપકડ કરી લેવામાં આવેલ છે અને આ બાબતે ગુનો દાખલ કરેલ છે. દીપકભાઈ મકવાણા વિરુદ્ધ અગાઉ 2 ગુના દાખલ કરેલ છે, રાયોટિંગ અને મારામારીનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે. દીપકભાઈ મકવાણા મારી ઓફિસમાં આવ્યા અને અમારે ડિસ્કસ થઈ સામાજિક ન્યાય સમિતિની ચેમ્બર અને પ્રમુખશ્રીની ચેમ્બરમાં. અમારે ડીડીઓ સાહેબના પરિપત્ર છે કે સભ્યશ્રીની ગેરહાજરીમાં કોઈને બેસવાનું નહીં, એટલે મેં બેસવાની ના પાડી, કારણ કે અહીં ઓફિસમાં અમારે ઘણા માણસો કોઈ સભ્ય ના હોય ને તો પણ બેઠા હોય છે, એટલે મેં ના પાડી, એટલે અહીંથી નારાજ થઈને જતા રહ્યા. પછી પાછો બીજે દિવસે મને ફોન આવ્યો કે રવિવારે બીજે દિવસે રવિવારે કે તમે અમને ના શા માટે પાડી બેસવા માટે નહીં, હું તમારી ઓડિયો ક્લિપ વાયરલ કરીશ એ મને ધમકી આપી. એટલે પછી ફરીથી કાલે એટલે સોમવારના દિવસે દીપકભાઈ મકવાણા પાછા મારી ઓફિસમાં આવ્યા મારી પરવાનગી લીધા વગર, અને તમે પાછી એની વસ્તુ મને રિપીટ કરી કે તમે કેમ અમને લોકોને બેસવાની ના પાડો છો. મેં કીધું અમારે ડીડીઓ સાહેબના પરિપત્ર છે કે તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં કોઈ લોકોએ બેસવું નહીં, અને અમે એ બાબતે નિયમો અનુસારની કાર્યવાહી કરવાનું કીધું કે હું અહીં બોર્ડ મારી દઈશ, કોઈ પરવાનગી વગર બેસશે સભ્યશ્રીની ગેરહાજરીમાં હું બોર્ડ મારી દઈશ. તો એ ગુસ્સે થઈ ગયા અને ટેબલ ઉપર હાથ પછાડવા માંડ્યા, મને જેમ ફાવે એમ ગાળો બોલવા માંડ્યા અને તમે બહાર નીકળો એટલે જાનથી મારી નાખવાની મને ધમકી આપી. એટલે મેં અહીંયા લોકલ પીએસઆઈને સોનારા મેડમને ફોન કરતા પીએસઆઈ ઘટના સ્થળે હાજર થઈ ગયેલા હતા. આગળ રૂપે તમારી કોઈ કાર્યવાહી સાહેબ શું કહેશો આના માટે કાયદાકીય પગલાં? કાયદાકીય પગલાંમાં એવું છે કે એફઆઈઆર કરી નાખી છે, આગળ જે પ્રોસિજર થાય કાયદેસરની